હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ગત રાત્રે અકસ્માત સર્જાયો, જેમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે સર્જાયો હતો અકસ્માત। સ્પોર્ટ્સ બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં મોપેડ ચાલક યુવતીને પગના ભાગે ગંભીર ઈજા, હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે છે। યુવતીના પિતા દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ અકસ્માતનો ભોગ બનનાર યુવતીનું હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મોપેડ ચાલક યુવતીના પિતાએ આ સ્પોર્ટ્સ બાઇક ચાલક પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી। આવા અકસ્માતો રોકાય તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। હું અત્યારે મારી બેબીને લઈને વિનસ હોસ્પિટલમાં છું। ગઈકાલે 7:45ની આજુબાજુ મારી બેબી ઓફિસથી ઘરે આવવા નીકળી હતી ને કોઈક કેટીએમ બાઇકવાળો, એટલે રેસર બાઇક જે કહેવાય મોંઘી, મા બાપો અપાવે, છોકરો એટલી ફાસ્ટ ચલાવતો હતો કે મારી બેબીને જમણા પગમાં 2 ફ્રેક્ચર થયેલું છે કે મારી ગાડીને આખું ઉડાડીને જતો રહેલો છે ને અમને આગળથી ખબર પડી કે તમારી બેબીનું એક્સિડન્ટ થયું છે ને અમે સીધા હોસ્પિટલ ગોત્રી પહોંચ્યા અને ત્યાંથી કીધું ક્રિટિકલ છે એટલે તમે લઈ જાઓ। એટલે અમે અત્યારે વિનેશ હોસ્પિટલમાં આવ્યા છે બેબીને લઈને, ને બેબીની હાલત અત્યારે બહુ જ ક્રિટિકલ છે। અત્યારે કોઈ રિસ્પોન્સ બેબીનું છે નહીં। કઈ જગ્યા પર અકસ્માત સર્જાયો? આ ન્યૂ અલકાપુરી। તમે પોલીસ ફરિયાદ કરી છે? હા સાહેબ, પોલીસ ફરિયાદ FIR લખાવેલી છે અમે। તો શું માંગ કરી રહ્યા છો તમે? બસ અમને તો એ છે કે આવી મોંઘી બાઇકો લઈ અને અમારા છોકરાઓને આવી રીતે ઉડાવે, એના મા બાપને ને છોકરાને કંઈક સબક મળવો જોઈએ। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સાહેબથી કાલે રાતે આવી અમારી પાસે લખાવી ગયા હતા બધું ને બધું કરી ગયા છે। આગળનું બીજું મને ખબર નથી સાહેબ। મારું નામ તુષાર બાવી છે।